નમસ્કાર મિત્રો, ફાયર 101 ડીસીપીઓમાં આપનું સ્વાગત છે. જય હિન્દ. શું તમે જાણો છો નવા નિયમ મુજબ 2026માં આગના વર્ગ કેટલા છે? કયો વર્ગ વધારવામાં આવ્યો છે? આઈસો 3941 અને ભારતીય સ્ટાન્ડર્ડ એસ 15683 મુજબ આગના વર્ગો ક્લાસિફિકેશન ઓફ ફાયર નીચે મુજબ છે. 1. વર્ગ એ ક્લાસ એ ઘન પદાર્થોની આગ. બળતણ સામાન્ય ઘન પદાર્થો જે બળ્યા પછી રાખ છોડે છે. ઉદાહરણ: લાકડું, વુડ, કાગળ, પેપર, કાપડ, ક્લોથ, રબર, પ્લાસ્ટિક. ઓલવવા માટે પાણી, વોટર, ABC પાવડર. 2. વર્ગ બી ક્લાસ બી પ્રવાહી પદાર્થોની આગ. બળતણ જ્વલનશીલ પ્રવાહી. ઉદાહરણ: પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, પેન્ટ, ઓઇલ. ઓલવવા માટે મિકેનિકલ ફોમ, CO2, ડ્રાય પાવડર. 3. વર્ગ સી ક્લાસ સી વાયુ પદાર્થોની આગ. બળતણ જ્વલનશીલ વાયુઓ. ઉદાહરણ: LPG, CNG, પ્રોપેન, બ્યુટેન, મિથેન. ઓલવવા માટે ડ્રાય કેમિકલ પાવડર DCP. નોંધ: જૂના ધોરણો અથવા અમેરિકન NFPA સ્ટાન્ડર્ડમાં ક્લાસ સી ઇલેક્ટ્રિકલ આગ માટે વપરાય છે, પરંતુ આઈસો ભારતીય સ્ટાન્ડર્ડમાં ક્લાસ સી એટલે ગેસની આગ. 4. વર્ગ ડી ક્લાસ ડી ધાતુઓની આગ. બળતણ જ્વલનશીલ ધાતુઓ. ઉદાહરણ: મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ, સોડિયમ. ઓલવવા માટે સ્પેશિયલ ડ્રાય પાવડર જેમ કે ટર્નરી યુટેક્ટક ક્લોરાઇડ ટેક. પાણીનો ઉપયોગ અહીં ધડાકો કરી શકે છે. 5. વર્ગ એફ ક્લાસ એફ રસોડાની આગ. બળતણ રસોઈમાં વપરાતા તેલ અને ચરબી. ઉદાહરણ: કુકિંગ ઓઇલ, ઘી, ફેટ. ઓલવવા માટે વેટ કેમિકલ. 6. વર્ગ એલ ક્લાસ એલ લિથિયમ આયન બેટરીની આગ. નવો ઉમેરો 2026. બળતણ લિથિયમ આયન સેલ અને બેટરી પેક. ઉદાહરણ: ઇલેક્ટ્રિક વાહનો, લેપટોપ, મોબાઈલ ફોનની બેટરી. જોખમ: થર્મલ રનવે જેમાં બેટરી ગરમ થઈને જાતે જ ફરીથી સળગી શકે છે. ઓલવવા માટે આના માટે ખાસ પ્રકારના અગ્નિશામકો જેમ કે F500 અથવા વર્મિક્યુલાઇટ ડિસ્પર્ઝન અથવા પુષ્કળ પાણી ઠંડક માટે નો ઉપયોગ થાય છે.